પૂજ્ય સાહેબજી, પૂજ્ય સંતજી અને આપ સર્વે શિબિરાર્થીઓના ચરણોમાં મારા સાષ્ટાંગ નમન. ખરેખર આજે સાહેબજીનો જ લાભ લેવાય. હું તો કાયમ આવતી જ રહું છું, તો સાહેબજી આપણા હાથમાં બહુ મુશ્કેલથી આવે, એટલે વર્ષે એકવાર સાહેબજી આવે તો શક્ય એટલો લાભ સાહેબજીનો લેવો જોઈએ. હું તો પછી પણ લઈ લઈશ, તો તમારી ઈચ્છા હોય તો સાહેબજીને આપી દઉં. હા, બરાબર છે. તો નવી ભોજન પ્રથા એટલે હળહળતા કળિયુગમાં સતયુગ. સતયુગ લાવનાર આપણા પૂજ્ય બીવી ચૌહાણ સાહેબ, જે આખા વર્લ્ડમાં નવી ભોજન પ્રથા દ્વારા ફેમસ છે અને કેટલાય લોકોને એમને નિરોગી કર્યા છે. તો આજે નિરોગી બનવા માટેનો ઉત્તમ માર્ગ એટલે નવી ભોજન પ્રથા. રોગ ચાહે કોઈ પણ હોય, સાહેબજીએ સમજાવી દીધું કે પ્રથા માત્ર એક જ છે. એટલે શિબિરના અંતે કે દિવસના અંતે કોઈએ પ્રશ્ન ન કરવો જોઈએ કે સાહેબ હવે અમને આ રોગ છે તો મારે તમને થોડું પર્સનલી મળવું છે, મારે શું ખાવાનું? આ પ્રશ્ન તો કોઈને ઉદ્ભવવો જ ન જોઈએ. સાહેબજી બહુ સ્પષ્ટ કહે છે કે ખાવાનું બંધ કરો એટલે રોગ જતા રહે છે. તો પછી હવે આમાં મારે શું ખાવું જોઈએ એ પ્રશ્ન તો ઉદ્ભવે જ નહીં. તો પરમાત્માએ જે કાંઈ જે સિઝનમાં આપ્યું એ ખાઈ અને આપણે આપણો રોગ મિટાવવાનો છે. પણ શિયાળાની ઠંડીમાં તો ભૂખ બહુ લાગે છે. સાહેબ, મેથીના થેપલા ખવાય? એટલે કેટલાનો આવો પ્રશ્ન આવે પાછો. ગમે એવી ભૂખ લાગતી હોય પણ કાચામાં બધું જ બની શકે છે. મેથીની ટિક્કીઓ બનાવી અને ખાઈ શકાય કાચામાં, કાચી બને, તળીને ન બને. તો ભોજન તો એવા કેટલાય છે કે જે ખાવાથી પણ રોગ જાય, પણ રાંધીને નહીં, કાચા. અત્યાર સુધી આપણે જે કંઈ જાણ્યું સાહેબજી દ્વારા કે અનુભવી સાધકો દ્વારા, પણ અંતે નિચોડ તો શું આવે છે? જે ભગવાને પ્રસાદ આપ્યો એ જ આપણે લેવો જોઈએ, એટલે કે કુદરતી સ્વરૂપે. આપણે જોઈએ છીએ કે આજની ધરોહર બીમાર છે, એટલે કે આપણા સંતાનો. સંતાન જ્યારે બીમાર હોય ત્યારે મા બાપને ઊંઘ હરામ થઈ જાય. તો આપણા સંતાનો બીમાર જ ન પડે એના માટે આપણે આ નવી ભોજન પ્રથાને ઘરમાં જન્મ આપવાનો છે. આજે આપણે જોઈએ છીએ કે શિબિરમાં મોટા ભાગના બધા જ લગભગ આધેડ વયના છે, એટલે કે યંગસ્ટર્સ ઓછા છે. તો યંગસ્ટર્સને આપણે આ સિસ્ટમમાં લાવવાના છે. તો દરેક બચ્ચાના રોલ મોડેલ એના માતા પિતા હોય છે. તો આપણે જો ઘરમાં નવી ભોજન પ્રથાને જન્મ આપીશું અને સિસ્ટમ ચાહે કરે ના કરે પણ દરેકને ગ્રીન જ્યુસ પીવડાવવાનો, સલાડ ખવડાવવાનો, ભલે ને બપોરે એમ કે અમારે પાકું જમવું છે, પણ પહેલાં તો એમને 300-400 ગ્રામ કાચું ખવડાવી જ દેવાનું. પછી પાકું ખાઈ ખાઈને કેટલું ખાશે? એમ કરતાં કરતાં એમનું છૂટી જશે કે લાવો ને હવે અમને આમાં બહુ મજા આવે છે તો અમે પણ આ જ ખાઈ લઈએ. એટલે ઘરમાં એક વખત પ્રથા ચાલુ થશે ને એટલે તમારા બાળકો પણ આમાં આપોઆપ જોડાઈ જશે. બ્રેડ, બર્ગર ને પીઝા છે નરકના વિઝા, એ તો બધાને ખબર છે. અને આજની જે આપણી પેઢી છે એ આના તરફ વળેલી છે. તો એને આ તરફ ઢાળવા માટે ભોજનમાં અવનવી વિવિધતા લાવવી પડશે. એટલે ખાલી તમે કાકડી, કોબીન, ટામેટા આપી દેશો તો બચ્ચા નહીં ટકે. પણ નાળિયેરના દૂધમાં અવનવી આઈટમો બને, એનો આઈસ્ક્રીમ બને, એની છાશ બને, એની લસ્સી બને. સિઝન પ્રમાણે દરેક વસ્તુ બચ્ચાને તમે બનાવીને આપો એટલે આપોઆપ
તમારો પરિવાર નવી ભોજન પ્રથાને પ્રેમ કરવા માંડે. તો આપણે જ આજે આપણા બચ્ચાને બચાવવાના છે. આજે આપણે જોઈએ છીએ કે નાના નાના બચ્ચાઓ ડાયાબિટીસ લઈને જન્મે છે. કેટલા નાના બાળકો આજે કેન્સરથી પીડિત છે. હમણાં હું લાસ્ટ ટાઈમ 2 મહિના પહેલાં જ્યારે ભોપાલ ગઈ તો એના માતા પિતા સાવ આટલું નાનું બાળક લઈને સેમિનારમાં આવેલા. મેં કીધું કે આ તમે બચ્ચાને અંદર લઈને સાંભળવા ન આવો, કારણ કે તમને ડિસ્ટર્બ કરશે. તો એ કહે છે કે આ મારા બચ્ચાને જ બ્લડ કેન્સર છે. જેણે દુનિયા નથી જોઈ, જેને દુનિયાદારીનું ભાન નથી, અને 1.5 વર્ષના બચ્ચાને જ્યારે બ્લડ કેન્સર હોય તો આ દોષ કોનો? એ નવજાત શિશુને તો બિચારાને એને તો કંઈ જ ખબર નથી કે એને શું રોગ છે, પણ આ રોગ આપનાર એના માતા પિતા છે. માં એ બચ્ચાની રક્ષક છે, પણ જાણે અજાણે એવો ખોરાક આપે કે જેથી એ જ માં બચ્ચાની ભક્ષક બની જાય છે. આજે માતા પિતા બનવા માટે ખાલી જરૂરી નથી કે મેરેજ કરી લીધા અને પછી માં બની ગયા એટલે તમે સંપૂર્ણ બની ગયા. માં બનવા માટે દરેક માતાને અભિમન્યુ જેવું સંતાન જોઈએ છે, ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ જેવું સંતાન જોઈએ છે. પણ માતા પિતા આજે એ જે માતાએ, સુભદ્રા માતાએ જે ખોરાક લીધો એ લેવા માટે તૈયાર નથી. ભગવાને તો વારંવાર જન્મ લીધો આપણને સમજાવવા માટે કે મનુષ્યનો ખોરાક શું છે. 84 લાખ યોનિમાં જ્ઞાનની જરૂર માત્ર મનુષ્યને જ પડે છે, કોઈ પ્રાણીને નહીં. આપણે જોઈએ છે પ્રાણી તો ભગવાને નિર્મિત કરેલો ખોરાક ખાય છે, પણ મનુષ્ય એને વારંવાર ચેતવવો પડે, વાળવો પડે, એને સમજાવવું પડે. એટલા માટે તો પરમાત્માએ વારંવાર જન્મ લીધો. સૃષ્ટિની રચના થઈ ભગવાન શિવ, દેવોના દેવ મહાદેવ, જેમણે સૃષ્ટિની રચના કરી અને નંદીને કીધું કે પૃથ્વી પર જઈને કહી આવો, 3 વાર નાવું, 1 વાર ખાવું. પણ નંદીએ દાટ વાળ્યો, 1 વાર નાવું અને 3 વાર ખાવું. આપણે તો સાવ દાટ વાળ્યો, સવારે ઉઠીને ખાવું, રાત્રે સૂઈએ ત્યાં સુધી ખાવું, 1 વાર તો માંડ જાવું. હા, પછી ક્યાંથી પાચન થાય? એટલે તો આ હોટલોથી મોટી હોસ્પિટલો બની. ભગવાન રામે અવતાર લીધો, 14 વર્ષ વનવાસ ગયા અને વનફળ ખાધા અને લવકુશ જેવા મેઘાવી સંતાનને જન્મ આપ્યો. તોય આપણે ન સમજ્યા અને તોય પાછા પૂછીએ કે પ્રેગ્નન્સીમાં શું ખાવું. પણ આવા મેઘાવી સંતાન જોઈતા હોય તો કુદરતી જ ખવાય. તોય આપણે ન સમજ્યા. ભગવાન કૃષ્ણએ દૂધની મટકીઓ ફોડી, માખણની મટકીઓ ફોડી. આજે પણ આપણે જન્માષ્ટમીમાં મટકી ફોડના કાર્યક્રમ કરીએ અને છતાંય પાછા માખણ તો ખાઈએ જ. તો ભગવાન કૃષ્ણએ મટકી શું કામ ફોડી? કારણ કે પહેલાંના જમાનામાં રોડ માટીના હતા. મટકીને ફોડે અને જે મૈડા નીચે ઢોળાય એ કોઈને કામ ના આવે. એટલે ભગવાને તો સીધો સીધો સંદેશો આપ્યો હતો કે આ ચીજ ખાવા જેવી નથી, આનો વેપાર ન બનાવશો, આ વેપાર કરવાની ચીજ નથી. પણ છતાંય માણસ ન સમજ્યો, ત્યારે સાહેબજીનો અવતાર થયો અને ભગવાન સ્વરૂપે આપણને પૂજ્ય ચૌહાણ સાહેબ મળ્યા. કે આપણે જોઈએ છીએ કે ભગવાન તો અવતાર લે જ છે વારંવાર મનુષ્ય જાતને બચાવવા માટે. આપણે આટલા બધા રોગોના નામ પહેલાંના જમાનામાં ક્યાંય સાંભળ્યા નહોતા, કારણ કે પહેલાંના જમાનાનો ખોરાક ખૂબ સાત્વિક હતો અને આટલા પેસ્ટિસાઇડ્સ કે આટલી હદે મિક્સિંગ નહોતું થતું. એટલે પહેલાંના જમાનાના લોકો ખાધે પીધે સુખી હતા એવું કહી શકાય. પણ હવે જમાનો બદલાયો અને સાથે સાથે આપણો ખોરાક પણ બદલાયો, તો એના સાથે આપણે પણ આપણી આહારની દિનચર્યા બદલવી જ પડશે. દશા બદલવી હોય તો દિશા બદલવી પડે, એ નક્કી છે. આજના જમાનામાં સ્વસ્થ રહેવું હોય તો નવી ભોજન પ્રથા અપનાવવી જ પડે.
બીજો કોઈ માર્ગ જ નથી. પથી ચાહે તમે ગમે એટલી અપનાવી લો, એલોપેથ, હોમિયોપેથ, આયુર્વેદ, ઘરગથ્થુ, નેચરોપેથ, ડોશી વૈદ્ય, તમારે જે કરવું હોય કરો, પણ જ્યાં સુધી તમે ડેરી બેકરી બંધ નહીં કરો ત્યાં સુધી તમારા રોગ હટવાનું નામ નહીં લે. પથી ચાહે તમે કોઈ પણ કરશો, કારણ કે અમે બધી પથીમાંથી ગુજરી ચૂક્યા છીએ, બધું જ કરી ચૂક્યા, પણ છતાંય ક્યાંય પરિણામ નહોતું. પરિણામ મળ્યું તો માત્ર સાહેબની નવી ભોજન પ્રથા દ્વારા અને સાહેબના માર્ગદર્શન દ્વારા. તમે જેટલા સેમિનાર કરશો ને એટલા તમે આમાં ઊંડા ઉતરતા જશો, કારણ કે શરૂઆત તો દરેકને આકરી જ હોય. તો આપણે આજે જ્યારે સ્વસ્થ રહેવું છે અને પેઢીને આપણે સ્વસ્થ બનાવવી છે, તો આપણે આપણા દીકરા દીકરીને નવી ભોજન પ્રથા ગિફ્ટમાં આપવાની છે, વસિયતમાં આપવાની છે. વારસામાં આપણે બધા જ બાળકોને આપી આપીને શું આપીએ? ધન, દોલત, ગાડી, ધંધો, મકાન, બંગલો, જે કંઈ કયો એ, પણ સ્વાસ્થ્ય નથી આપી શકતા. જે માણસ પાસે સ્વાસ્થ્ય નથી ને એના પાસે ચાહે કરોડો રૂપિયાનો બંગલો કેમ ન હોય, પણ શું કામનો? કારણ કે ધક્કા તો એ બંગલેથી સીધા હોસ્પિટલના જ ખાવાના છે, ડિલક્સ રૂમમાં એડમિટ થવાનું છે. પૈસો જ જાણે એના માટે ભેગો કર્યો. પહેલી જરૂર છે આહારના આધ્યાત્મ સમજવાની. જેણે જીવનમાં આહારનું આધ્યાત્મ સમજ્યું એને પ્રભુનું આધ્યાત્મ ઓટોમેટિક, કારણ કે ખોરાક જેટલો સાત્વિક એટલું પ્રભુનું સ્મરણ વધારે થાય. ખાલી સ્મરણ નહીં, કારણ કે આ તો તપ, સેવા અને સુમિરન ત્રિસૂત્રી સાધના છે. તપ તો કરવું જ પડે, એટલે કે ઉપવાસ. રોજનો સવારનો ઉપવાસ એ તમારી તપશ્ચર્યા, ખેંચાય એટલો. બપોરે ઋષિમુનિ જેવું ભોજન, એટલે કે કાચું ભોજન, એ તમને તમારી આખી વિચારધારા જ બદલી નાખશે. કરી જુઓ, પછી વિચારો એટલા બદલાઈ જશે કે તમને આપવાનું જ મન થશે. ભલે ને પરિસ્થિતિ ગમે તે હોય, કુદરતે જે નિર્માણ કર્યું તે, પણ ગમે એવી પરિસ્થિતિમાં તમે સદાય ખુશ રહેશો તો એવી આ એક જ પ્રથા છે, કારણ કે એને પરિસ્થિતિ અસર નથી કરતી. તો આહારનું આધ્યાત્મ આપણને નવી ભોજન પ્રથા દ્વારા જાણવા મળે કે આપણે ઋષિમુનિ જેવું ભોજન ખાધું અને આપણા વિચાર બદલાયા. વિચાર, વાણી, વર્તન આ બધા એકબીજા સાથે સંકળાયેલા છે. આજે આપણે જોઈએ છીએ કે ઘરો ઘર બાગબાન છે, દરેક જગ્યાએ વૃદ્ધાશ્રમ ખુલે છે. શું ખૂટે છે? સંસ્કાર. વૃદ્ધાશ્રમ ખુલે, રીબીનો કપાય, ઓપનિંગ થાય, તાળીઓ પડે અને પેપરોમાં ફોટા છપાય. શું આ આપણને શોભા દે છે? મા બાપની જગ્યા ક્યાં હોય? પોતાના ઘરમાં હોય, પોતાના દિલમાં હોય, વૃદ્ધાશ્રમમાં ના હોય. ખુલવા જ ન જોઈએ વૃદ્ધાશ્રમ, પણ છતાંય આજે કોઈ પણ દીકરાને મા બાપને નથી રાખવા, કારણ કે વિચારોના મતભેદ થાય છે. આ બધું જ આહારનું પરિણામ છે. તમે જુઓ, ડગલે ને પગલે તમને આહાર કામમાં આવશે. તો જ્યાં આહારનું આધ્યાત્મ જાણાશે અને જ્યારે તમે સાત્વિક આહાર એટલે કે આ કાચું ભોજન લેશો, એટલે આ માણસની આખી વિચારધારા બદલાઈ જશે. એ પોતાના મા બાપની કદર કરતો થઈ જશે. આજે બીમારી જશે, વિચારો બદલાશે, કેટલું બધું પરિવર્તન આવશે. દરેક જગ્યાએ આજે નારા લાગે છે સ્વચ્છ ભારત, પણ એની સાથે જરૂર છે સ્વસ્થ ભારત. ઘરો ઘર આજે તમે આટલા જણા છો, જે નવી ભોજન પ્રથા જે ઘરમાં નથી અપનાવાતી, એમાંથી તમે કોઈને પણ પૂછો કે આમાંથી તમારો એક પરિવાર, તમારો સમાજ, તમારા પડોશી કે તમારી સોસાયટી કયું ઘર દવા વગર જીવે છે? હાથ ઊંચો કરો. જ્યાં દવામાં સ્વાસ્થ્ય જ નથી અને છતાંય આપણે એની પાછળ લાગી પડ્યા છીએ.
બધાને ખબર છે કે દવામાં સ્વાસ્થ્ય નથી, અને છતાં આજે દરેક વ્યક્તિ દવાથી જ જીવન ગુજારે છે. ખરેખર જેની પાસે ભગવાને આર્થિક સુખ આપ્યું છે તો એનો 10મો ભાગ એક સારા અર્થે જવો જોઈએ. કોઈ જરૂરતમંદ વ્યક્તિને તમે ભણાવો, ગણાવો કે સાચું જ્ઞાન આપો સારા અર્થે, પણ આપણો 10મો તો ડિલક્સ રૂમમાં એડમિટ થવામાં જાય છે. સારા ડૉક્ટરો, મોંઘા દાટ ડૉક્ટરો, એની ફાઇલો બદલો, ડૉક્ટરો બદલો, એક ગામથી બીજે ગામ તમે બતાવવા જાઓ અને આપણો તમામ પૈસો આમાં વેડફાય છે, અને છતાંય હાથમાં એ વ્યક્તિ નથી આવતો. આપણે જોઈએ છીએ કે આજે દવાખાને સારા જાય અને અર્થી લઈને પાછા આવે. કંઈ નથી હોતું અને છતાંય માણસ આટલો દુઃખી થાય છે, તો એની પાછળ આપણો આહાર જ કામ કરે છે. જે કોઈ સાહેબજીની ભોજન પ્રથા અપનાવે છે, અમારે તો 10 વર્ષ થઈ ગયા, ઘરમાં એક મેટાસિન નથી આવી, સિંગલ મેડિસિન નહીં. તો આ બધો જ શ્રેય પૂજ્ય ચૌહાણ સાહેબને જાય છે. કારણ કે જન્મ તો માતા પિતાએ આપ્યો, પણ જીવતર જીવાડતા સાહેબજીએ શીખવાડ્યું. એટલે સાહેબજી આ કળિયુગના તાત છે, જગતના પાલનહાર છે, કે જે દેશ વિદેશમાં ફરીને આપણને શીખવાડે છે કે તમે નિરોગી રહો. બસ એમનું એક વાક્ય પકડી લો, લંઘનમ પરમ ઔષધમ, અને રોગ થાય છે ખાવાથી, જાય છે ઉપવાસથી. બસ ગમે ત્યારે બીમાર પડો, ઉપવાસ એની માં અને આરામ, જે પેટમાં સંગ્રહ્યું છે એને કાઢો, આરામ કરો અને ઉપવાસ કરો, કોઈ પણ રોગ નાબૂદ થાય છે. હવે આપણે આપણી ધરોહરને જ્યારે આમાં લાવવી છે અને જ્યારે નિરોગી બનાવવી છે, તો મા બાપને કયું જ્ઞાન કામ આવશે? આજે દીકરો પરણે કે દીકરી પરણે લોકો ગિફ્ટમાં કદાચ બહુ પૈસાવાળા હોય તો ગાડીની ચાવી આપે કે બંગલાની ચાવી આપે, પણ આ કશાની જરૂર નથી. એક એનિમાની કીટ આપો અને સાહેબજીની એક બુક આપો, એટલે એનો બેડો પાર. કારણ કે જેને જીવન જ નથી સમજ્યું, એના ગાડીને બંગલો શું કામના? એ ગાડી બંગલામાં જઈને જો ચીઝ બટર પનીર ખાવાના હોય તો બધાને ખબર છે કે એનો માર્ગ કયો આવવાનો છે. એટલે જરૂર માત્ર સાચા જ્ઞાનની છે. સાચું જ્ઞાન જ્યાં વહેતું હોય, જ્યાં મળતું હોય, ત્યાં આપણે જવું જોઈએ. આપણે તો એવું કહીએ કે સાહેબજીની પાછા અમારો ફોન આવ્યો, સાહેબજીની શિબિર નજીકમાં અમદાવાદમાં ક્યારે છે? એટલે આપણે કહીએ કે હવે અમદાવાદના બદલે નડિયાદમાં રાખી છે 19 જાન્યુઆરીએ. એ તો અમને દૂર પડે, બાપુનગરમાં નથી. હવે ભગવાન સામેથી ચાલીને ક્યાં સુધી તમારા દ્વારે આવે? એમને મળવા તો આપણે જવું જોઈએ. નથી જતા છે કૈલાસ માનસરોવર શિવજીને મળવા, તો પછી આ શિવજીને મળવા આપણા ઇન્ડિયામાં શિબિર હોય ત્યાં પહોંચી જવું જોઈએ. ગમે ત્યાં એમની શિબિર થતી હોય, ઉપરથી ઘર કરતા બારે મજા આવે છે ને શિબિરમાં. હા, ઘરે તો કેટલું ટેન્શન. નજીકમાં જો સેમિનાર હોય તો હું તો અમદાવાદનો સેમિનાર કોઈ દિવસ શાંતિથી ના કરી શકું, કારણ કે ઘરે ટેન્શન હોય, કામવાળો આવવાનો છે ને હજુ તો બાઈ આવી નથી, ઝાપટવાનું બાકી છે, કપડાં પલાળીને આવું, ઘરે જઈએ એટલે પાછું હાનનું બીજા દીનું ટેન્શન, છોકરાને સ્કૂલ મૂકવાનો છે ને કપડાની ઇસ્ત્રી બાકી છે. એટલે આપણને આ બધું ટેન્શન હોય ને બારે જઈએ એટલે આપણે સંપૂર્ણ સાહેબજીના સાનિધ્યમાં. અહીંયા કોઈ પડોજણ નહીં, કોઈ ચિંતા નહીં. એટલે સેમિનાર હંમેશા એવી જ જગ્યાએ થવો જોઈએ જ્યાં ફોનનું ટાવર ન પકડાય. કોઈ બબાલ જ નહીં. આ માનસિક શાંતિ જોઈતી હોય ને તો આ મોબાઈલનું ટાવર ના પકડાવવું જોઈએ. કાળુભાઈએ દાપોલીમાં સેમિનાર કર્યો તો આપણે હાફૂસ કેરી ઉપર, એટલી મજા આવી હતી ને ત્યાં 10 દિવસ દરિયા કિનારે, અને કોઈનું ટાવર જ ના આવે, સિક્કો નાખીને વાત કરવી પડે, અને એ પાછું આખો દી ના આવે, સવાર સાંજ જ આવે. એટલે સેમિનારમાં બહુ મજા કરી હતી, કારણ કે ફોન ન પકડાય એટલે આજુબાજુનું કોઈ ટેન્શન જ નહીં, અને બધા એટલા મૂડમાં હતા. ખરેખર બહુ મજા આવી હતી. એટલે સેમિનાર ખરેખર આવી જગ્યાએ કરવો, કમૂરતામાં કરવો, એટલે લગ્ન નડે નહીં અને પબ્લિકને શક્ય એટલો લાભ મળે. સાહેબજીનો લેવાય એટલો લાભ
સાહેબજીનો લેવો, કારણ કે એમના દ્વારા જ આપણને નવું જીવન મળવાનું છે. એક ભગવાન ઉપર છે અને એક ભગવાન નીચે છે. હા, સ્વરૂપ તમે જોઈ શકો છો કે પરમાત્માનું એકદમ નિર્મળ હોય એવા જ આપણા સાહેબજીએ આપણને નવી ભોજન પ્રથા દ્વારા આપણી પેઢીને શીખવાડી દીધું કે કેવી રીતે જીવન જીવાય. આજે અમે 10 વર્ષથી અમારા ઘરમાં ભોજન પ્રથા અપનાવીએ છીએ, તો અમને જે ફાયદો થયો એ કહી શકાય એવો નથી. મારા પતિદેવ જે દિવસમાં 25 કપ ચા પીતા હતા, 10 વર્ષમાં આંગળી બોળીને ચાખી નથી. એમના બધા રોગ ગયા, અમારા ગયા, દીકરાના ગયા, અને આજે દીકરો બારે પરદેશ ભણવા ગયો તો દરેક મા બાપને ટેન્શન હોય કે ત્યાં જશે ને ત્યાંની હવા લાગી જશે અને ક્યાંક ખાવા પીવા માંડશે તો. પણ આજે અમારો દીકરો સ્પેન ગયો તો આજે અમારાથી સારું NDS ત્યાં કરે છે. ટોટલ પ્યોર કાચું ખાય છે. શું NDS ની રેસીપી બનાવે છે, મને એમ થાય કે આવી તો આપણે અહીં બનાવતા જ નથી. એટલું સરસ એ વિગન ડાયટ પોતાનું લે છે. શનિ રવિ સાંજે રાંધીને ખાય છે, બાકી સોમથી શુક્ર માત્ર કાચા ઉપર રહે છે અને ફૂટબોલ રમે છે. તમે વિચાર કરો કે સાહેબજીએ અમને એટલા મોટા આશીર્વાદ આપ્યા છે કે અમને પરદેશમાં છે ને તો એમને ચિંતા નથી કે આ ત્યાં જઈને શું ખાશે પીશે. આજે એને બહુ જ મજા આવે છે આ સિસ્ટમમાં, અને એના ફ્રેન્ડ્સ જે નોન ગુજરાતી છે, કોઈ શ્રીલંકાથી છે ને કોઈ ગુડગાંવથી છે ને, એ લોકોને આજે એણે ખાચું કાચું બધું જ ખાતા કરી દીધા અને વિગન રેસીપી બધું જ રો ડાયટ. અને એ તો કહે છે કે મમ્મી તું સ્પેન આવી જા, આપણે કે અહીંયા સેમિનાર કરવો છે. મને કે મમ્મી અહીંયા તો આ લોકો બધા હેલ્થ પાછળ બહુ ગાંડા છે કે, અને તું દાદાને લઈને આવી જા કે અહીંયા તો બહુ જ મજા આવશે કે, કારણ કે ત્યાં ફ્રૂટની ખેતીવાડી છે. એના જે રૂમ છે એની પાછળ જ આવાકાડો ઉગે છે, સંતરા ઉગે છે, આટલા મોટા મોટા લેમન લીંબુ ઉગે છે કે મમ્મી એટલી મજા આવે છે કે તોડી તોડીને પીક કરીને ખાઈ લેવાનું કે કોઈ જીવનની કોઈ વિટમણા જ નહીં. એટલે આજે બાળકોને જે આપણે કહીએ છીએ કે દરેક બાળકના રોલ મોડેલ એના માતા પિતા હોય છે. અમને નથી ખબર કે બચપનમાં બાળક જે જોવે છે એ જ કરે છે, કીધેલું ક્યારેય નથી કરતું. પણ આજે જ્યારે અનુભવમાં જોયું કે આજે એ દીકરો ત્યાં કાચું ખાઈને ખૂબ મજા કરે છે, એના બધા ફ્રેન્ડ બીમાર પડ્યા છે પણ એ નથી પડ્યો. એટલે કેટલી તાકાત છે આ સાત્વિક ભોજનમાં. એટલે જ આપણે આપણી ધરોહરને હવે ગ્રીન જ્યુસ રોજ પીવડાવવાનું. તમારા પરિવારમાંથી તમે જે કોઈ આવ્યા છો, કારણ કે રિમોટ કંટ્રોલ તો આ બાજુ છે, આ બાજુ તો બિચારાને ખાલી કમાવાનું કામ છે, તો એમનું તો આપણે પેટ ભરવાનું છે, એમને ભૂખ્યા નહીં રાખવાના. સારી સારી આઈટમ બનાવીને કોક દી ખવડાવી દેવાની, રવિવાર કે એવું કંઈ હોય. બાકી તો તમે ટિફિનમાં કેળા ને કાકડી ને ટામેટા ને બધું આખે આખું મૂકી દેવાનું. તમારી તો કેટલી બધી જવાબદારી ઓછી થઈ જશે. એક ચટણી બનાવીને ડબ્બો મૂકી દેવાનો હોટ એન્ડ કુલ ટિફિનમાં. આપણે પેલું આઈસ પેક મૂકીએ એવું ટિફિન લાવવાનું, વચ્ચે ચટણી ને આજુબાજુ બધા વેજીટેબલ ને ફ્રૂટ મૂકી દો. સવારમાં છૂટા શેનું શાક બનાવું, કઈ દાળ બનાવું, આ બધી ભેજામારીમાંથી છૂટી. એટલે જીવન એટલું બધું સરળ થઈ જાય અને છતાં પરિવાર આપણો બીમાર ન પડે, ક્યારે દવાખાને ન જવું પડે. તો આટલું સરળ જીવન આપણને સાહેબજી સિવાય કોણ આપી શકે? ઘરમાં કોઈ કજિયા નહીં, કોઈ કંકાસ નહીં, અને મજા જ મજા. તો આવી ભોજન પ્રથા અપનાવવાથી આપણે અને આપણા બાળકો નિરોગી રહી શકીએ. નિરોગી રહેવા માટે નવી ભોજન પ્રથા એ સૌથી ઉત્તમ છે. ઘરમાં જો તમને પણ એનું પરિણામ મળશે. જેમ અમને મળ્યું એમ તમને પણ મળવાનું છે. આજે આપણે જોયું કે જેમ નાના નાના બાળકો ડાયાબિટીસ લઈને કેવી રીતે આવે છે, તો માતા અને પિતા ખાઈ પી અને જલસા કર્યા હોય અને હોટલોની લાઈનમાં ઊભા હોય, બ્રેડ બર્ગર પીઝા ખાધા હોય, અને પછી પ્રેગ્નન્સી દરમિયાન આ બધું બહારનું ખોરાક ખાય, પછી એ કયા કેવા બચ્ચાને જન્મ આપે? રોગિષ્ટ બચ્ચાને, કે એને જન્મતા જ અસ્થમાની તકલીફ હોય, ડાયાબિટીસ જેવી બીમારી હોય, કે હાર્ટની કોઈ બીમારી નાની મોટી હોય, પણ એણે ખોરાક ખોટો ખાધો હોય તો જ બાળકમાં ખામી આવે.
તો બાળકને જન્મ આપનાર માતા પિતાને ખૂબ જ જરૂરી છે નવી ભોજન પ્રથા જાણવી. કારણ કે જો પહેલેથી જ એ લોકો એમનો ખોરાક બદલી નાખે તો ખરેખર એમનું બાળક ખૂબ જ સાત્વિક અને ખૂબ જ સંસ્કારી આવે છે. આપણે જેમ જોઈએ છીએ કે આપણા ઘરમાં સત્સંગ જરૂરી છે, રોજ રાત્રે હવે સત્સંગની જગ્યા ટીવીએ લઈ લીધી અને બધા તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા જોવે, પણ દાદા દાદી જોડે સત્સંગ કરવો હોય તો ટાઈમ નથી. અલગ અલગ મોબાઈલ, રહેતા હોય મોટા બંગલામાં, પાછા એમ કે અમે જોઈન્ટમાં રહીએ છીએ, પણ દરેકના રૂમમાં અલગ અલગ ટીવી હોય, પોતાના અલગ અલગ મોબાઈલ હોય, અને દાદા દાદી જોડે વાત કરવાની ટાઈમ ન હોય અને પોતાના મોબાઈલમાં અને વોટ્સઅપમાં રાત્રે મોડા સુધી ખોવાયેલા હોય, જેના કારણે થાઇરોઇડ જેવા રોગનો જન્મ થયો. કારણ કે રાત્રે મોડા સુધી જાગે એટલે સવારે મોડા ઉઠે એટલે આખી સાયકલ મોડી ચાલે. પહેલી જ કબજિયાત આવે, જેની સવાર ખાટલામાં એની જિંદગી ખાટલામાં. આ અનુભવ છે. સવાર કોઈ દિવસ ખાટલામાં ન હોવી જોઈએ. સવારે તમે જેટલા વહેલા ઉઠશો અને જેટલું તમે કામ બપોરે 1 વાગ્યા સુધી આસપાસ કરી શકશો એટલું તમે આખા દિવસ દરમિયાન નહીં કરી શકો. એટલે આ આખી ભોજન પ્રથા આપણી સાયકલને બરાબર ચલાવે છે. સાંજે તમે સુવાના 3 કલાક પહેલાં ખાઈ લ્યો એટલે રાત્રે ઓટોમેટિક નીંદર 8:30 9 આવી જ જાય અને સવારે 3:30 4 થતાં તો આંખ ખુલી જ ગઈ હોય, કારણ કે પેટે ઉઠાડી જ દીધા હોય. તો આ સાયકલને જો તમે નિયમિત ચલાવશો તો થાઇરોઇડ તો આપોઆપ નીકળી જશે. આવું ભોજન લેવાથી આપણા રોગ આપોઆપ જતા રહે છે. તો આ સાયકલને જ્યારે આપણે નિયમિત બનાવીએ તો આપણા રોગ તો જાય, પણ સામે જીવવાની પણ આપણને એટલી જ મજા આવે છે. તો આ જીવનની કળા એ આપણે સાહેબજી જોડે શીખવાની છે. અને આવા બધા સેમિનાર જો આપણે વારંવાર કરતા રહીશું તો આપણે આમાં જોડાયેલા રહીશું. આખી દુનિયા ખાવા પીવા વાળી છે, બધાને ખબર છે. તો આજે આ ખાવા પીવાવાળી દુનિયા સામે ટકી રહેવા માટે વારંવાર સેમિનાર જરૂરી છે, જેથી આપણે આ પ્રથામાંથી હટી ન જઈએ અને આ જીવન આપણે સુખ પામી શકીએ. તો હવે આપણે સાહેબજીને સાંભળશું. હા તો હવે આપણે સાહેબજીને આપીશું. મારાથી બોલવામાં કંઈ પણ ભૂલચૂક થઈ હોય તો માફ કરશો. 4 વર્ષ પહેલા વિદ્યાપુરમાં સમૂહ લગ્નમાં 11 વરઘોડિયાઓને મેં આ ભેટ આપેલી છે. આવી જ ગિફ્ટ આપણે આપતા રહીએ તો બધાને લાભ થાય. એટલે આપણે દાદા જોડેથી આ શીખવાનું છે. અને સર્વેને નમ્ર વિનંતી કે આ પ્રથા શેઠની શિખામણ ઝાંપા સુધી ન રાખતા તમે આજીવન જાળવી રાખજો, તો ખરેખર જીવનનો આનંદ માણી શકશો. પ્રભુ તરફ આપણું આટલું દાયિત્વ છે કે જેણે જન્મ આપ્યો એના માટે આપણે આપણું જીવન પ્રેરણાદાયી બનાવીએ. સર્વેને પ્રણામ. હરિઓમ. ખૂબ ખૂબ ધન્યવાદ. 4 વર્ષ પહેલા 11 કીટો ગિફ્ટ આલી, એના પછી સમૂહ લગ્ન બંધ થઈ ગયા કે ગિફ્ટ આલવાનું બંધ કર્યું? મને ખબર નહીં કે તમે કહેવાના. હા, કંઈક તો થયું ને, 2 માંથી 1. કાં તો સમૂહ લગ્ન બંધ થઈ ગયા હોય કે આવા સમૂહ લગ્ન કરવા કીટો આવી લેવાની, અથવા તમે બંધ કર્યું હોય આપવાનું. અમદાવાદથી આવેલ નરેશભાઈ, દિનેશભાઈ, ધરતીબેન, સમય મર્યાદા આપણી જોડે છે, કારણ કે આપણો મૂળભૂત આશય આદરણીય સાહેબ શ્રીનો શક્ય એટલો વધુ લાભ લેવાનો છે. એટલે દરેકે પોતાની મર્યાદામાં ગાગરમાં સાગર જેને કહી શકાય એવું ઘણું બધું આપણને પીરસ્યું છે. ખૂબ ખૂબ ધન્યવાદ. હવે આપણે સાહેબને જ વિનંતી કરીએ, બરાબર ને? ધન્યવાદ. पता चल गया एक ऐसी साधना है
जिससे न केवल शरीर के दुख यानी कि रोग जाते हैं, बल्कि जीवन में ही बदलाव आ जाता है। जीवन जीने लायक बन जाता है। जीते तो हर कोई है, लेकिन एक बोझ लगता है। यहाँ तप, सेवा और सुमिरन की साधना मिल जाने से जीवन बोझ रहित बन जाता है, क्योंकि पता चल जाता है कि करने वाला कोई और है। करतल दूजो कोई। आज तक हम मानते थे कि हम करते हैं वो ही होता है, इसलिए प्लानिंग करते थे और प्लानिंग के हिसाब से हम अपना जीवन बिताते थे। अब हमें पता चल चुका है कि हमारा कोई भी प्लानिंग काम नहीं आता। प्लानिंग केवल भगवान का ही चलता है। तो फिर क्यों हम चिंता करें? तो हमारा जीवन बोझ रहित बन जाता है। वो ही होता है जो मंजूरे खुदा होता है। दारू धણીનું થાય, man proposes, God disposes. मनुष्य यत्न, ईश्वर कृपा। ये सब कुछ हम जानते हैं, फिर भी माया का आवरण हमें मायापति के पास पहुंचने नहीं देता। तो ये जो साधना है तप, सेवा, सुमिरन की, ये कोई रोग हटाने की पथिया थेरेपी नहीं है, बल्कि माया का आवरण हट जाए और हम मायापति को प्राप्त कर लें। ये जो मार्ग हमें बताती है, ये साधना है तप, सेवा, सुमिरन की। गीता जी के हिसाब से तप, दान, यज्ञ की। बाइबल के हिसाब से फास्टिंग, चैरिटी, प्रेयर की। कुरान के हिसाब से रोजा, ज़कात, नमाज की। गुरु ग्रंथ साहिब के हिसाब से उपवास, 10 बन, सिमरन की। कोई भी धर्म ले ले, कोई भी ग्रंथ ले ले, सभी में एक ही बात बताई गई है। यहाँ अलग अलग लगता है क्योंकि भाषा अलग है, बाकी सभी का अर्थ एक ही है। यानी कि हर किसी के लिए ये रास्ता एक ही है, दोहरी मार्ग एक ही है। कहाँ ले जाता है ये रास्ता? प्रभु के द्वार तक, हरि के द्वार तक।
तो जीवन को, मनुष्य जीवन को यदि हम धन्य बनाना चाहते हैं तो इस साधना को फॉलो करना होगा, अपने जीवन में अपनाना होगा। अपना जीवन उसी तरह से बिताना है जो इस साधना में दिया गया है। साध्य हमारा सभी का एक है, प्रभु प्राप्ति। साधना भी एक ही है। तो साधन कौन सा है? साधन है हमारा देह, मनुष्य देह। और कहीं भी कोई भी योनि में प्रभु प्राप्ति नहीं है। इस हिसाब से रामचरितमानस में भी कहा गया है कि बड़े भाग्यवान स्तन पावा, सुर दुर्लभ सब ग्रंथ निगावा, साधन धाम मोक्ष कर द्वारा, पाई न देहि परलोक सवारा। मनुष्य देह तो मिल गया ईश्वर की कृपा से, बड़े भाग्य से मनुष्य देह तो मिल गया है हम सभी को। लेकिन इसका सही उपयोग कर लें कि जिससे हमारा अगला जन्म सुधर जाए। जैसे हम अच्छी तरह से जानते हैं कि हमें बाजरी चाहिए तो बाजरी बोनी होती है, बाजरी बोनी पड़ती है। बाजरी बोते हैं तो समय आते हमें बाजरी मिल जाती है, और बाजरी बोई है तो बाजरी के अलावा और कुछ भी नहीं मिलेगा। तो जो हमें चाहिए, जो हमारी ख्वाहिश है, हमें वो ही बोना पड़ेगा। भविष्य में जो हम चाहते हैं वो आज बोना पड़ेगा। फ्यूचर में जो चाहते हैं ये वर्तमान में बोना पड़ेगा। तो अगले जन्म में जो हम चाहते हैं इसकी शुरुआत आज से करनी पड़ेगी। अगला जन्म कहाँ मिले, कैसा मिले, ये कोई भाग्य की बात नहीं है, ये हमारे हाथ की बात है। और भाग्य भी कहे तो भाग्य के निर्माता हम खुद हैं। जैसे हमने देखा कि आगे चलकर हमें आम चाहिए तो आम का बीज बोना होगा। जो भी हमें चाहिए इसको आज बोना पड़ेगा, तब आगे चलकर फ्यूचर में, भविष्य में हमें वो फल मिलेगा। तो भगवान ने हमें सब कुछ दिया है, तो फ्यूचर का निर्माण, भविष्य का निर्माण ये भी हमारे हाथ में है। इस हिसाब से ऐसे सेमिनार के माध्यम से हमें सोचना है, मनोमंथन करना है, स्वदर्शन करना है
कि आगे चलकर हम क्या चाहते हैं। तो इसकी शुरुआत आज करनी होगी। तो वर्तमान में जीना है। भूत है और तो निकल चुका है, होना था हो गया। आगे हमें क्या चाहिए, इसके लिए हमें प्लानिंग आज से करना है, सोचना है और इस पे एक्ट करना है। ये हमारी कॉमन समझ है, लेकिन जब इस रास्ते पे आगे चलते जाएंगे हमें पता चलता जाएगा कि करने वाले हम कौन होते। हमारे हाथ में कुछ भी नहीं है ऐसा देखा जाए तो, और यदि देखा जाए तो सब कुछ हमारे हाथ में है। जब भगवान हमें मिल जाते हैं तो हमारे हाथ में सब कुछ है, और जब भगवान नहीं मिलते हमारे हाथ में कुछ भी नहीं है। तो प्रभु प्राप्ति करना है, बस एक यदि कुछ करना है तो। भगवान शिव जी जो अजन्मा है, निरंजन निराकार है, उनका जन्म नहीं होता फिर भी है, इसका अर्थ है कि उसकी मौत भी नहीं होती। तो ऐसे भगवान शिव जी जिन्होंने कितने युग कल्प देखे हैं, वो अपनी धर्म पत्नी को कहते हैं कि उमा कहो मैं अनुभव अपना, उमा कहो मैं अनुभव अपना, सत हरि भजन जगत सब सपना। देखो सब कुछ इसमें आ गया। जिन्होंने कल्प से जिसका अनुभव है, कल्पों से, कोई भाषण नहीं करते, केवल अपना अनुभव एक ही पंक्ति में सुना दिया, सत हरि भजन जगत सब सपना। बस ये एक पकड़ में आ गया, जीवन धन्य हो जाएगा। हमारी पकड़ में आ गया है और हम महसूस करते हैं कि हमारा जीवन धन्य हो चुका है। अब हमें कोई भी आशा अपेक्षा तृष्णा कुछ भी नहीं है। बस जैसी स्थिति है, जैसी परिस्थिति है, हमें सभी में अच्छा ही अच्छा लगता है। चाहे खाना मिले न मिले, चाहे कपड़े मिले न मिले, कोई इच्छा नहीं, अपेक्षा नहीं। समता भाव आ जाता है। न हिंदू, न मुस्लिम, न क्रिश्चियन, न सिख, समता। सभी में प्रभु का दर्शन। क्योंकि खुद प्रभु कहते हैं, अहम वैश्वानरो भूत्वा प्राणिनाम देहम आश्रिता। तो हर कोई प्राणी में भगवान ही भगवान दिखते हैं। तो कौन अपना, कौन पराया, कौन हिंदू, कौन मुस्लिम, कोई भेद ही नहीं रहता।
आगे चलकर ऐसा भी समझ में आता है कि सारे ब्रह्मांड में एक भी स्थान ऐसा नहीं है जहां भगवान ना हो, भगवान का वास ना हो। कोई भी स्थान रिक्त नहीं है, खाली नहीं है, हर जगह पे भगवान है। तो अब मंदिर जाना, मस्जिद जाना, गुरुद्वारा, चर्च जाना ये निरर्थक लगता है, क्योंकि जहां भी हम जाए भगवान ही भगवान है। तो पर्टिकुलर प्लेस, कोई एक जगह जाने की अभी कोई आवश्यकता नहीं दिखती। और ये भी स्पष्ट हो चुका है कि जो मंदिर जाते हैं, मस्जिद, गुरुद्वारा, चर्च जाते हैं, किसी को भगवान नहीं मिला। अरे उनके पुजारी को नहीं मिला तो और किसी को कैसे मिल सकता है। तो अब मंदिर जाना ही बंद हो चुका है। हमने मंदिर भी बनवाए हैं, ट्रस्टी रहे हैं बहुत लंबे समय तक। अपने घर पे मंदिर रखा है, हर रोज सुबह शाम 2 बार धूप दीप करते थे। जब से पता चल गया कि भगवान कहाँ नहीं है, तब से ऐसे सारे क्रियाकांड जीवन में से निकल चुके हैं। अब न मंदिर, न मस्जिद, गुरुद्वारा, चर्च कहीं भी जाने की आवश्यकता लगती है और नहीं जाता भी। घर में जो धूप दीप करते थे ये भी अपने आप बंद हो चुका है। एक स्थान पे बैठ के भगवान का भजन हो सकता है, ये मान्यता पहले थी। तो बैठते थे भगवान की मूर्ति के सामने। आज ऐसा कुछ है ही नहीं, क्योंकि भगवान हमारे अंदर है। जहां भी हम जाए भगवान तो हमारे साथ ही साथ है। तो 24 घंटों जब भगवान हमारे साथ है तो हमें 1 घंटे, आधा घंटे के लिए कुछ माला फेरना, कुछ प्रार्थना करना, ये सब कुछ निकल चुका है। और हम महसूस कर रहे हैं कि हमारा जीवन धन्य हो गया है। इतना ही नहीं, हमें कुछ करना ही नहीं पड़ता। हमारे सारे काम भगवान ही करते हैं। नरसिंह मेहता के बारे में हमने सुना था कुछ 2-5। अपनी पुत्री कुंवरबाई का लग्न मामेरा भगवान ने ये सब कुछ पूरा किया था। उनके पिताजी का श्राद्ध भी भगवान ने आकर पूरा किया था। मल्हार गाने से बारिश भगवान ने दी थी। ऐसे हुंडी, नरसिंह मेहता ने जो हुंडी लिखी थी
ये भी भगवान ने नगर शेठ बन के हुंडी का स्वीकार किया था। ऐसे 2-5 प्रसंग हम कह सकते हैं, लेकिन अपने जीवन में तो हम महसूस करते हैं कि हर कोई काम हमारा भगवान ही निपटाते हैं। कभी कोई विचार आ गया, मांगते तो है ही नहीं, विचार भी आ गया तो तुरंत भगवान हमारे समक्ष रख देते हैं। तब हमें इतना दुख होता है कि हम एक विचार करके भी भगवान को इतना दुखी क्यों करते हैं। क्या कमी है हमारे जीवन में कि हम भगवान को दुखी करते हैं। बहुत सारे, 1-2-5 नहीं, बहुत सारे अनुभव जीवन में हुए हैं, होते रहते हैं। अमरनाथ गए थे, आप सभी को पता होगा, पहाड़ी में एकदम निर्जन पहाड़ी, कोई इच्छा हो गई कि केला मिल जाए तो अच्छा, वहां कहां से केला मिलेगा। ये तो एक एग्जाम्पल देता हूं, मालूम नहीं क्यों भगवान किस स्वरूप में सामने से आ जाते हैं और केला ही देते हैं। तब हर्षाश्रु आ जाते हैं और दुखी भी रहते हैं कि भगवान को हम इतना तस्दीक क्यों दे रहे हैं। तो सभी के लिए इतना ही सहज है, क्योंकि माँ बाप के लिए हर कोई बच्चे, हर कोई संतान सम होते हैं। जिस तरह से नरसिंह मेहता भी भगवान के बालक, मैं भी भगवान का बालक, आप सभी भगवान के बालक, तो भगवान की कृपा हर हमेश अपने हर संतान पे एक सी ही रहती है। लेकिन संतान पे निर्भर करता है कि आदर करे या ना करे। देखो, जब हम छोटे हैं, कोई भी बालक ले लो, जब छोटा है, ना समझ है, नादान है, खुद का भी पता नहीं है, खुद की डिमांड भी मालूम नहीं है, लेकिन मां को सब कुछ पता है कि सोया हुआ है, अब उठेगा तो कपड़े गंदे किए होंगे, इसको साफ करने के लिए व्यवस्था माता रखती है। स्नान करवाने की व्यवस्था माता रखती है। भोजन की व्यवस्था माता करती है। खेलने के लिए खिलौना की व्यवस्था माता करती है। बालक को तो कुछ पता ही नहीं है। जब तक वो माता को समर्पित है, माता आगे आगे से सारी व्यवस्था करती जाती है। उसी तरह
जब तक हम भगवान को समर्पित है, भगवान जानते हैं, भगवान अंतर्यामी है कि आगे हमें क्या हमारी जरूरत होगी, तो पहले से ही एडवांस में वो ऐसी व्यवस्था करके रखते हैं। लेकिन हम देखते हैं व्यवहार में कि छोटा बच्चा जब बड़ा होने लगता है तो अब मैं करने लगता हूं, अहम ईगो से भर जाता है और मां से अलग होने लगता है। अब मां कुछ कहती भी है कि जरा ख्याल रखना, रोड पे ट्रैफिक बहुत है, आजकल एक्सीडेंट होते हैं, ये मकर संक्रांति का सीजन है, ख्याल रखना, नहीं तो ये पतंग की डोर गला काट सकती है, मौत भी हो सकता है। लेकिन कोई सुनने को तैयार नहीं। मां का अपमान भी कर देता है कि अब मैं बड़ा तो हो चुका हूं, क्यों बार बार मुझे रोकती है, टोकती है। मां भी क्या करे, फिर भी मां का हृदय है, बार बार ये सचेत करती ही रहती है। और जो बड़ा हुआ बच्चा अहम से भरा हुआ मां का अपमान करता रहता है, तब बाद में मां भी छोड़ देती है। आपका भाग्य मैं क्या करूं। तो उसी तरह से जब हम भगवान से दूर होते जाते हैं तो हमारे जीवन में भी ऐसा ही अनुभव होता है। भगवान लाचार हो जाते हैं। रामचरितमानस में बताया गया है, करहि पाप पावहि दुख, करहि पाप पावहि दुख। देखो कितना सरल, हाँ, एक एक सेंटेंस में गागर में सागर भर के दे दिया है। जीवन में दुख कब आता है? करहि पाप। पाप का अर्थ क्या है? पा प्लस अप। पा यानी पालनहार, अप यानी दूर जाना। जितना हम पालनहार से दूर जाते हैं, जैसे बालक के लिए अभी हमने समझा कि जब बालक ना समझता, नादान था, तब तक वो मां को समर्पित था, तो मां से जुड़ा हुआ था। जैसे वो समझने लगा अहम, ईगो आने लगा, तो मां से दूर जाने लगा। यहां बच्चे के लिए मां पालनहार है, लालन पोषण करने वाली है, लेकिन अब वो दूर जाने लगा तो दुखी होने लगा, उनके जीवन में दुख आने लगा। उसी तरह हमारे जीवन में यदि कोई दुख है, हमारे जीवन में कोई भी दुख है, तो इसका कारण और कुछ भी नहीं है,
हम खुद है कि हम भगवान से दूर जा रहे हैं, दूर जा चुके हैं, पाप पालनहार से दूर।